નમસ્કાર, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતીની રાહ જોતા હતા એમના માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે અને છેલ્લી ભરતીની અંદર જે કેટલાક પોઈન્ટ્સથી રહી ગયેલા વિદ્યાર્થીઓ હતા એમના માટે પણ ખૂબ સારા સમાચાર છે કે આ વખતે એ બાજી મારી જશે, આ વખતે પરીક્ષા પાસ થઈ શકશે. અને આ પ્રકારના ફોટા વાયરલ થયા છે કે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે ઉનાળા પછી પ્રેક્ટિકલ એક્ઝામ શરૂ કરવામાં આવશે. તો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ઉનાળા પછી સાહેબ ચોમાસું આવે તો ચોમાસામાં દોડ ગોઠવશે. ના ભોળાભાઈ, એવું નથી હોતું. ચોમાસામાં દોડ નહીં જ ગોઠવે. શિયાળાની અંદર ફિઝિકલ ટેસ્ટ શરૂ કરશે. ત્યાં સુધીમાં ફોર્મ ભરાવાની શક્યતા છે, ત્યાં સુધીમાં તમામ વ્યવસ્થા સરકાર કરી નાખે એવી શક્યતા છે. તો સરકારે અત્યારે કીધું છે કે તમે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો, જેના માટે અત્યારે આપણને મેસેજ આપ્યો છે. તો ભરતી આવવાની છે એ 100%ની વાત છે, એકદમ નિશ્ચિંત વાત છે. તો આ ભરતીની અંદર આપણે વધુને વધુ સારો લાભ લઈ શકીએ એના માટે આપણે આ માહિતી આપતો એક લેક્ચર અહીંયા તમને દઈએ છીએ. જે વિદ્યાર્થીઓ એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ છે એમને સંપૂર્ણ માહિતી મળશે. સાથે આપણે પરીક્ષાનું આખું માળખું તો સમજશું. છેલ્લી ભરતીની અંદર કયા પ્રકારે કટ ઓફ અટક્યું, અલગ અલગ કેટેગરી પ્રમાણે ક્યાં કટ ઓફ અટક્યું, એ જ પ્રકારે 2019નું LRDનું પેપર, એ જ પ્રકારે 2022નું LRDનું પેપર, એમાં અલગ અલગ વિષયની અંદર કેટલા માર્ક્સનું પૂછવામાં આવ્યું એ આપણે ડિફરન્સ સમજવાનો છે. અને સાથે આ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા કયા પ્રકારનું રિઝલ્ટ આપવામાં આવ્યું એ પણ તમને હું માહિતી આપીશ. તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એ જ રીતે SRP અલગ અલગ કેડર માટે એક સમાન પરીક્ષા લેવાતી હોય છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એમાં ડિફરન્સ શું રહેતો હોય એ આપણે સમજી લઈએ. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે બિન હથિયારી હશે તો એમાં કોઈ હથિયાર નહીં આપવામાં આવે અને હથિયારી હશે તો એમાં કંઈક હથિયાર આપવામાં આવશે. આ પ્રકારે નથી હોતું. બિન હથિયારી એનો મતલબ થશે કે એ વ્યક્તિને અલગથી પોલીસ સ્ટેશનમાં કામ કરવા માટે મળશે, એ વ્યક્તિને ફિલ્ડ વર્ક મળશે. જ્યારે હથિયારી એટલે કે હેડક્વાર્ટરમાં મળશે, એમને મોટા પોલીસ અધિકારી હોય એમની સાથે સુરક્ષામાં રાખવામાં આવશે. તો વિદ્યાર્થીઓ વધારે પ્રિફર શું કરતા હોય કે એકદમ સ્વતંત્ર રહીને કામ કરી શકે, પોલીસ સ્ટેશનમાં કામ કરી શકે, ફિલ્ડ વર્ક કરી શકે. અને એમ પણ બિન હથિયારી જે હોય એનું મેરિટ ઊંચું રહેતું હોય છે, જ્યારે હથિયારી કોન્સ્ટેબલનું મેરિટ પ્રમાણમાં નીચું રહેતું હોય છે. 12 પાસ હોય એ ભરતીમાં ભાગ લઈ શકે, 18 વર્ષની મિનિમમ એજ હોય તો ભરતીમાં ભાગ લઈ શકે. હવે આપણે સમજીએ કે પોલીસ કોન્સ્ટેબલ અંતર્ગત 2 તબક્કા રહેતા હોય છે. એક ફિઝિકલ ટેસ્ટ રહેતી હોય, એક લેખિત પરીક્ષા રહેતી હોય છે. ફિઝિકલ ટેસ્ટ 25 માર્ક્સની હોય છે અને સાથે લેખિત પરીક્ષા 100 માર્ક્સની હોય છે. ટોટલ 125 માર્ક્સમાંથી મેરિટ બનતું હોય છે. ફિઝિકલ માપદંડ અંતર્ગત જેના માર્ક્સ ગણાય છે એ દોડ હોય છે અને જેના માર્ક્સ નથી ગણાતા, પણ હા ક્રાઇટેરિયા હોવા જોઈએ, ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોવા જોઈએ. જેમાં આપણે પુરુષ ઉમેદવાર માટે વાત કરીએ કે ઊંચાઈનું માપ કેટલું મિનિમમ હોવું જોઈએ. તો જે ST કેટેગરીના વ્યક્તિ હોય છે, અનુસૂચિત જનજાતિના વ્યક્તિ હોય છે, એના માટે 162 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. અને જે ST સિવાયના કેન્ડિડેટ છે એમના માટે 165 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. એ ઉપરાંત આપણે વાત કરીએ છાતીનું માપ ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવ્યા સાથે 84 સેન્ટીમીટર થવું જોઈએ, જ્યારે વજન 50 કિલોગ્રામ એટલીસ્ટ થતો હોવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ મહિલા ઉમેદવાર માટે. તો અહીંયા આગળ એવું કહે છે કે જે ST કેન્ડિડેટ મહિલા છે તો એમના માટે 150 સેન્ટીમીટરની હાઇટ જોઈએ. એ સિવાય ST સિવાય હોય તો 155 સેન્ટીમીટરની હાઇટ જોઈએ અને એમનું વજન 40 કિલોગ્રામ હોવું કમ્પલસરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ જેના માર્ક્સ કાઉન્ટ થવાના છે એ દોડ. પુરુષ માટે 5 કિલોમીટરની દોડ છે, મહિલા ઉમેદવાર માટે 1600 મીટરની દોડ છે અને એક્સ આર્મી મેન હોય, સર્વિસમેન હોય એના માટે 2400 મીટરની દોડ છે. એવું કહે છે કે 25 મિનિટમાં જે દોડ કમ્પ્લીટ કરી નાખે એને પાસ ગણવામાં આવશે પુરુષ ઉમેદવાર માટે. મહિલા માટે 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરે તો પાસ ગણાશે અને એક્સ આર્મી મેન હશે, સર્વિસમેન હશે, એ 12.5 મિનિટની અંદર કમ્પ્લીટ કરશે તો એ પાસ ગણાશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે વ્યક્તિ ઓછા સમયની અંદર દોડ કમ્પ્લીટ કરશે એને મહત્તમ માર્ક્સ મળશે, જેના માટે એ ટેબલ આપણે આપેલું છે. પુરુષ ઉમેદવાર માટે જે વ્યક્તિ 20 મિનિટથી ઓછા ટાઈમની અંદર દોડ કમ્પ્લીટ કરશે અને 25માંથી 25 માર્ક્સ છે. 20 થી લઈ 20.5 મિનિટમાં કમ્પ્લીટ કરે 24 માર્ક્સ છે. 20.5 થી લઈને 21 મિનિટમાં કમ્પ્લીટ કરે એમને 23 માર્ક્સ છે. આપણે જ્યારે તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરતા હોઈએ તો એટલીસ્ટ જે આપણે ગોલ રાખવો જોઈએ એ આ 23 માર્ક્સનો ગોલ તો આપણે રાખી શકીએ. અને ફિઝિકલની અંદર પેપર સહેલું કે નબળું હોતું નથી. પેપર હંમેશા આપણી ઉપર હોય છે. આપણે જેટલા માર્ક્સ ખેંચી શકીએ એટલા આપણી ઉપર હોય છે અને એટલા માટે આપણે આમાં મેક્સિમમ જો માર્ક્સ કવર કરીએ તો ફાઇનલ મેરિટની અંદર તમને ધક્કો લાગતો હોય છે.
લેખિત પરીક્ષામાં કદાચ 2 થી 4 માર્ક્સ આગળ પાછળ થઈ જાય તો ફિઝિકલમાં જો ખેંચા હોય તો આપણું કામ થઈ જતું હોય છે. તો આ તમારા દિમાગમાં હોવું જોઈએ કે અત્યારથી આપણે એટલીસ્ટ 23 માર્ક્સનો ગોલ રાખી શકીએ. 25 માંથી 25 હોય તો વેલ એન્ડ ગુડ છે. એના પછી આપણે વાત કરીએ મહિલા ઉમેદવાર માટે. જે મહિલા કેન્ડિડેટ 7 મિનિટ અથવા તેની કરતા ઓછા સમયમાં દોડ કમ્પ્લીટ કરે તો એને 25 માંથી 25 માર્ક્સ છે. 7 થી લઈ 7.5 મિનિટમાં કમ્પ્લીટ કરે એને 23 માર્ક્સ મળવાપાત્ર થતા હોય છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ લેખિત પરીક્ષા માટે, જે 100 માર્ક્સનું પેપર હોય છે. 100 માર્ક્સના પેપરની અંદર મિત્રો શું હોય? 100 માર્ક્સના પેપરની અંદર એક તો તમારે જીકેના વિષયો હોય. જીકેના વિષયો એટલે ઇતિહાસ હોય, બંધારણ હોય, ભૂગોળ હોય, સામાન્ય વિજ્ઞાન હોય, જિલ્લા હોય, સાંસ્કૃતિક વારસો હોય ગુજરાતનો. એ જ પ્રકારે તમારે મેથ્સ હોય, રિઝનિંગ હોય, કરંટ અફેર્સ હોય, પંચાયતી રાજ હોઈ શકે. એ જ પ્રકારે તમારે કાયદો રહેતો હોય છે. કાયદા 3 આવતા હોય છે, એક આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ. કોન્સ્ટેબલની અંદર એક સારી વાત એ છે કે ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરેલો નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓ વધુ માત્રામાં જોડાતા હોય છે ભરતીની અંદર. તો લેખિત પરીક્ષાની અંદર જે તમને 100 માર્ક્સમાં પૂછવામાં આવે છે એનો સિલેબસ અહીંયા ઓલરેડી આપવામાં આવેલો છે. 2 કલાકનો સમય હોય છે. આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ પાછલી ભરતીની જે નોટિફિકેશન છે એ મુજબ વાત કરીએ છીએ. કદાચ આ સિલેબસમાં સમયગાળામાં કોઈ ફેરફાર કરે તો જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થાય આગામી ભરતીના, તો એ સમયે આપણને એકદમ સચોટ માહિતી મળશે. પણ જ્યાં સુધી કોઈ નવી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી આપણે આ જૂની નોટિફિકેશનને ફોલો કરી શકીએ. અને અહીંયા આગળ શું કહે છે કે સામાન્ય જ્ઞાન છે, જીકે છે. અને જીકે જે હોય એક મોટો કોથળો હોય, એક મોટું પેકેટ હોય. અને જીકે એટલે ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, પંચાયત, વારસો, આ બધા વિષય એમાં આપણે સમાવિષ્ટ કરી શકીએ. ત્યાર પછી વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ત્યાર પછી રીઝનિંગ, વિજ્ઞાન, ભારતનું બંધારણ, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ. તો આ પ્રકારે 100 માર્ક્સ રહેતા હોય છે. ટોટલ 125 માર્ક્સ, એમાંથી મેરિટ અટકતું હોય છે. અને અહીંયા આગળ સાથે આપણે એ પણ માહિતી મેળવીએ કે એક્સ્ટ્રા ગુણ કયા મળવાપાત્ર વિદ્યાર્થીઓને થતા હોય છે. જે કેન્ડિડેટની પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ હોય એમને 2 ગુણ એક્સ્ટ્રા મળવાપાત્ર થાય છે. એ જ પ્રકારે જે કેન્ડિડેટ એવા હોય કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અપાતા પ્રમાણપત્ર મેળવેલ હોય અને જેમાં જેને ડિસ્ટિંક્શન હોય એમને એક્સ્ટ્રા 5 ગુણ મળશે. ફર્સ્ટ ક્લાસ હોય એને 4 ગુણ મળશે, સેકન્ડ ક્લાસ હોય 3 ગુણ મળશે અને પાસ ક્લાસ હોય 2 ગુણ મળશે. કોઈ પણ યુનિવર્સિટીમાંથી વાત કરતા નથી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન કર્યું હોય અને આ પ્રકારે કેટેગરીમાં આવતા હોય તો એમને એક્સ્ટ્રા માર્ક્સ મળવાપાત્ર થાય છે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કર્યું હોય, ખાલી ભાગ લીધો હોય, તો જેટલા એમને કોન્સ્ટેબલમાં માર્ક્સ મળે છે એના 5% એક્સ્ટ્રા માર્ક્સ મળવાપાત્ર થાય છે. અને એ જ રીતે જે વિધવા મહિલા ઉમેદવાર છે એમને 5% જેટલા મેળવેલા માર્ક્સ હોય એના 5% એક્સ્ટ્રા મળવાપાત્ર થાય છે. યાદ રાખજો, વિધુરને નથી મળતા, વિધવા કેન્ડિડેટને મળવાપાત્ર થતા હોય છે. હવે સૌથી અગત્યની બાબત કે સાહેબ પાછલા વર્ષની અંદર મેરિટ ક્યાં અટકેલું હતું? પાછલા વર્ષની અંદર હસમુખભાઈ પટેલે પેપર એ પ્રકારે સેટ કરાયું હતું કે વિધાનવાળા સવાલો વધારે હતા, 6 વિધાન સુધી પૂછી નાખ્યા હતા, જોડકાવાળા સવાલો હતા. તો અહીંયા આગળ મેરિટ ક્યાં અટક્યું એકવાર આપણે જાણી લઈએ. અને આ મેરિટ ક્યાં અટક્યું એના આધારે તમને એ ખ્યાલ આવશે કે આગામી સમયની અંદર મારો ટાર્ગેટ કોની આસપાસ હોવો જોઈએ. તો માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે જનરલ કેટેગરીમાં 90.085 માર્ક્સ અટક્યું. EWS આ 125 માંથી મેરિટ કટ ઓફ અટકેલું છે. EWS વાળાને એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન માંથી જે બિલોંગ કરે છે એમને 84.635 છે. SCBC જેને આપણે OBC કહીએ એના માટે 86.675. SC કેન્ડિડેટ શેડ્યુલ્ડ કાસ્ટ માટે 82.420. ST કેન્ડિડેટ માટે થઈ અને 72.960. આ અલગ અલગ કેટેગરી પ્રમાણે ક્યાં અટક્યું એની વાત છે. પુરુષ ઉમેદવાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે તો તમે જે કેટેગરીને બિલોંગ કરતા હોય એમાં તમને આ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે મારે કોની આસપાસ માર્ક્સ પહોંચાડવાના થાય છે. ત્યાર પછી બિન હથિયારી જે પોલીસ સ્ટેશનમાં કામ કરશે, સ્વતંત્ર રહીને કામ કરશે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર માટે જનરલ કેટેગરીમાં 72.220, EWS માટે 62.940, SCBC માટે 67.725, SC માટે 65.745 અને ST માટે 60.330.
એના પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મતલબ બિન હથિયારી પછી જે આવે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે જનરલ માટે 86.005, AWS 83.790, SCBC 85.965, SC માટે 82.045 અને ST માટે 71.960. એ જ પ્રકારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા કેન્ડિડેટ માટે જનરલ માટે 67.120, AWS 61.545, SCBC 66.960, SC માટે 65.535 અને ST માટે 59.075. ત્યાર પછી સાહેબ SRP માટે આ પ્રકારે જનરલ માટે, EWS માટે, SCBC માટે, SC અને ST માટે આપેલું છે. તો આ આપણે એનાલિસિસ તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યા છીએ અને આ એનાલિસિસ જે આપણે લીધેલું છે એ સરકારની વેબસાઇટ ઉપરથી લીધેલું છે. સરકારી વેબસાઇટના ફોટા છે, એટલે માની લ્યો કે કદાચ કંઈ આગળ પાછળ હોય તો એના માટે સરકારની વેબસાઇટ જવાબદાર છે, હું જવાબદાર નથી. આના મેરિટ ક્યાં અટક્યું દેખાડવા પાછળનો માત્ર એટલો ઉદ્દેશ છે. તમે નહીતર પાછળ શું કરશો કે એક્ઝેક્ટ ક્યાંકથી ડેટા જોઈએ આગળ પાછળ પોઈન્ટમાં હશે તો વળી પાછળ કોમેન્ટ કરશો. મતલબ આ દેખાડવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને તૈયારી દરમિયાન માઇન્ડ સેટ ક્લિયર હોય કે મારે આટલા માર્ક્સ સુધી પહોંચવાનું છે, આની આસપાસ મારે રહેવું પડશે. બાકી અલ્ટિમેટલી તો પેપર કેવું રહે છે એની ઉપર જ આધાર રાખે. પેપર જો એકદમ સહેલું સડસડાટ હોય તો મેરિટ ક્યાંયનું ક્યાંય અટકતું હોય. પેપર માની લો કે અઘરું હોય તો એકદમ નીચે મેરિટ અટકતું હોય છે. હવે તમારી માટે આ લઈને આવ્યું છું અગાઉના પ્રશ્નનું એનાલિસિસ. જ્યારે કોઈ પરીક્ષાની તૈયારી આપણે શરૂ કરીએ એટલે મિત્રો પહેલું સ્ટેપ હોય એના જૂના પેપર્સનો અભ્યાસ કરવો અને અભ્યાસના આધારે તારણ કેટલાક કાઢવા કે આપણે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. તો એક બાજુ 2019નું પેપર છે અને બીજી બાજુ છેલ્લે જે લેટેસ્ટ 2022 લેવામાં આવ્યું એનું પેપર છે. અલગ અલગ પ્રકારના વિષયો રહેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે બંધારણ 2019માં 8 માર્ક્સનું પૂછવામાં આવ્યું, 2022માં 13 માર્ક્સનું પૂછવામાં આવ્યું. ત્યાર પછી કાયદો 2019માં 15 માર્ક્સનો હતો, 2022ની અંદર માત્ર 3 માર્ક્સનો છે. રીઝનિંગ 30 માર્ક્સ સુધીનું પૂછવામાં આવેલું હતું, 30 માર્ક્સ સુધીનું. અને એ સમય તમને ખ્યાલ હશે 2019 વાળું કે વિદ્યાર્થીઓ છે એક સેન્ટર સુધી પહોંચ્યા હતા અને ત્યાર પછી ખબર પડી પેપર તો કેન્સલ થઈ ગયું છે. તો જાન માંડવેથી પાછી એ સમય આવેલી હતી. તો એ સમય ત્યાર પછી જે પેપર કાઢ્યું એમાં રીઝનિંગ 30 માર્ક્સનું રહેલું હતું અને આ વખતે 2022ની અંદર માત્ર 4 માર્ક્સનું હતું. ગણિત એ સમય 1 માર્ક્સનું હતું, આ વખતે 8 માર્ક્સનું રહેલું છે. સામાન્ય વિજ્ઞાન 10 માર્ક્સનું, અહીંયા આગળ 17 માર્ક્સનું. ભારતનો ઇતિહાસ 6 માર્ક્સનો, અહીંયા 22 માર્ક્સનો ભારતનો ઇતિહાસ પૂછવામાં આવ્યો. ભારતનો ઇતિહાસ આટલા બધા માર્ક્સનો જે પૂછવામાં આવ્યો એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લે જે પેપર નીકળ્યો તો GCRT ઉપર આધારિત હતો. GCRTમાં તમે ચેક કરશો તો ગુજરાતનો ઇતિહાસ એકદમ નહિવત જેવો છે, ભારતનો ઇતિહાસ સૌથી વધારે આપેલો છે, જેના કારણે આ પ્રકારે જોવા મળ્યું. ગુજરાતનો ઇતિહાસ નથી, અહીંયા માત્ર 1 માર્ક્સનો. કમ્પ્યુટર 1 માર્ક્સનું, અહીંયા આગળ બિલકુલ નથી. કરંટ અફેર્સ 2 માર્ક્સનું, અહીંયા આગળ 10 માર્ક્સ સુધીનું પૂછવામાં આવ્યું. રમત ગમત 5 માર્ક્સનું, અહીંયા એકેય નહીં. સાહિત્ય 1 માર્ક્સ, અહીંયા એકેય નહીં. ત્યાર પછી અન્ય જીકે જેને આપણે મિસ્કેલિનિયસ કહી શકીએ, જેને કોઈ વિષયની કેટેગરીમાં ન મૂકી શકીએ, અહીંયા 15 માર્ક્સનું, અહીંયા 11 માર્ક્સનું. ભૂગોળ છે એ પહેલા પેપરમાં ગુજરાત ભૂગોળમાંથી 6 સવાલ, અહીંયા 9 સવાલ. ભૌતિક ભૂગોળ, ભારત અને ગુજરાતનું ભૂગોળ GCRT ઉપર આધારિત આ ભૂગોળ પૂછવામાં આવેલું હતું. મનોવિજ્ઞાન એકેય નહીં, અહીંયા 1 માર્ક્સ. સમાજશાસ્ત્ર એકેય નહીં, અહીંયા 1 માર્ક્સ. એનાલિસિસ ઉપરથી તમને માલુમ પડશે કે પોલીસ ભરતીની અંદર વિષયોનું ઠેકાણું હોતું નથી. વિષયોની અંદર તમારે બેલેન્સ પ્રિપરેશન કરવી પડે, મતલબ તમામ વિષયને તમારે એક સમાન ન્યાય દેવો પડે. તમે કોઈ એક વિષયને માનો કે ઘસી નાખો, ઓલો કાયદો 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 કર્યા રાખે. ઘણા વિદ્યાર્થીઓની ટેવ હોય, ઓલો નથી હોતું ગાંડો નાઈ નહીં અને નાઈ ત્યારે ઘસી નાખે, એની જેમ હોય કે એક વિષય લઈને બેઠે એને એટલો બધો કરી નાખે કે લગભગ વિષયની અંદર પંડિત થઈ ગયો હોય અને આગામી સમયમાં વિષય ભણવા માંડે એટલો એ લાયક થઈ ગયો હોય. તો કોન્સ્ટેબલમાં તમારે જો એક ગાય પાસ થવું હોય તો જેટલા પણ વિષયો જરૂરી છે એ બધાને બેલેન્સ રીતે તમારે તૈયાર કરવા પડે. ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય કોમ્પ્યુટર સાહેબ ગમતું નથી, બોરિંગ વિષય લાગે, પણ જ્યારે 10 માર્ક્સનું પૂછાઈ જશે ત્યારે શું કરીશ? એ જ પ્રકારે ઘણા વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રને લાઇટલી લેતા હોય છે, એ ન કરવું જોઈએ. ઘણા સામાન્ય વિજ્ઞાન નથી વાંચતા હોતા. તો જે વિષય આપણને ગમે એને જ વાંચ કરીએ એવું ન કરવું જોઈએ. હવે મારે તમને જે થોડી ટિપ્સ દેવાની છે, કોન્સ્ટેબલની અંદર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં સૌથી પહેલી બાબત એ છે કે અત્યારથી તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ.
જ્યારે સરકારે અત્યારે આપણને સંકેત આપ્યો હોય કે આ પ્રકારે ભરતી શરૂ થવાની છે, એનો મતલબ આવશે એ ફાઇનલ છે, તો અત્યારથી આપણે સરસ રીતે પ્રિપરેશન કેમ ન કરી શકીએ? ઘણા વિદ્યાર્થીઓ શું થાય છે કે માનસિક રીતે એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે અને કંઈકથી અહીંથી વાંચી નાખે, અહીંથી વાંચી નાખે, અહીંથી વાંચી નાખે, એક ભાઈબંધને પૂછે, બીજા ભાઈબંધને પૂછે, મતલબ એ પોતે માનસિક રીતે ક્લિયર નથી હોતો કે શરૂઆત ક્યાંથી કરવી. માનો કે આપણને શરીરમાં તકલીફ હોય અને આપણે મેડિકલ સ્ટોરે જઈએ અને જેટલી દવા દેખાય આપણે એક પછી એક લેવા માંડીએ તો એમ રિપેર ન થઈએ, મતલબ એના કારણે રિએક્શન આવે. આપણે ડોક્ટરની પાસે જવું જોઈએ, ચિઠ્ઠી લખાવી જોઈએ અને એ મુજબ તૈયારી કરાય. તો જે જાણકાર માણસો હોય એની પાસેથી ગાઈડન્સ લ્યો અને શુભ શરૂઆત કઈ રીતે કરી શકીએ એ વિચારો. હજી આપણી પાસે વેલ ઇનફ ટાઈમ છે. તમે એકેડેમીમાં બેચમાં આવો કે ન આવો એ પછીની વાત છે. તમે એમનેમ ગાઈડન્સ ચોક્કસથી લઈ શકો. એકેડેમી પાસે મળવા માટે આવો, તમે રૂબરૂ મુલાકાત કરો, 10, 15, 20 મિનિટ બેસો, કઈ રીતે તૈયારી કરવી, બેચ કરવી જરૂરી બિલકુલ નથી. તમે એમનેમ ગાઈડન્સ લ્યો તો અહીંયા આગળ તૈયારીની અત્યારથી શરૂઆત કરી શકીએ. અને બેલેન્સ પ્રિપરેશન, જીસીઆરટી થી આપણે શરૂઆત કેમ ન કરી શકીએ? આ જીસીઆરટી પાઠ્યપુસ્તકો છે ધોરણ 6 થી લઈ ધોરણ 6 થી ધોરણ 10, 12, 11 સુધી આપણે કેમ ન વાંચી શકીએ? અત્યારે આપણી પાસે ટાઈમ છે તો જીસીઆરટી થી શરૂઆત કરી શકીએ. એ જ પ્રકારે આપણી જનરલ નોલેજની જે બુક આવે છે એને એકવાર સરસ રીતે રિફર કરી નાખીએ. પૂછાયેલા જે પ્રશ્નો હોય એનો સરસ અભ્યાસ કરી નાખીએ, પૂછાયેલા પ્રશ્નો. ત્યાર પછી આપણને મેથ્સ અથવા રીઝનિંગ માનો કે નબળું ફાવે છે, મતલબ કે આપણને નથી ખાસ ફાવતું, તો આપણે મેથ્સ અને રીઝનિંગ માટે એકાંતર દિવસે પ્રેક્ટિસ કેમ ન કરી શકીએ? આપણે એકાંતર દિવસે 10 દાખલા અત્યારથી ગણીએ તો જ્યાં સુધી પરીક્ષા લેવાશે હજી મહિનાઓનો સમય લાગશે, તો ત્યાં સુધીમાં કેટલું સરસ થઈ શકે એમ છે. અને મેરિટ એના કારણે જ બગડતું હોય કે એના કારણે જ સુધરતું હોય. તો મેથ્સ અને રીઝનિંગ માટે આપણે અત્યારથી પ્રિપરેશન કરવાની શરૂ કરી શકીએ. બીજું કે તમારું મેથ્સ અને રીઝનિંગ માની લો કે નબળું છે તો એના 25 ચેપ્ટર આપણે નથી કરવા ભાઈ. 25 ચેપ્ટર કરીને માસ્ટર નથી બનવું, પણ આપણો જે વિષય નબળો છે એમાં મિનિમમ આપણે કેમ ન કરી શકીએ કે 25 માંથી હું 10 ચેપ્ટર એવા સરસ ધારદાર કરીશ કે આ 10 ચેપ્ટર એવા છે કે વારંવાર પરીક્ષાઓની અંદર જોવા મળે છે, એના દાખલાઓ અચૂક આપણને જોવા મળે છે, તો એવા 10 ચેપ્ટર ખૂબ સારી રીતે કેમ ન કરી શકીએ? તો અત્યારથી સ્ટ્રેટેજી બનાવવાની જરૂરિયાત છે. અત્યારથી માત્ર કાયદો ગોખવાની જરૂરિયાત નથી. આજ તમે એકદમ ફ્રેશર વિદ્યાર્થી હશો અને હું તમને 20 કાયદાના સવાલ આપીશ અને તમને એમ રેન્ડમલી હું તમને એમ કહીશ કે તમે પેપર આપો, તો 20 માંથી તમારે 7-8 માર્ક્સ એમનેમ આવી જશે. કાયદો કોઈ દિવસ જોયો નહીં હોય તોય આવી જશે. મતલબ કાયદો જ્યારે પૂછે છે ત્યારે એકદમ સહેલો પૂછે છે, એની ખૂબ જાણીતી કલમ હોય એ જ પૂછે છે, તો આપણે બાકીના જે વિષય છે એને ન્યાય આપી શકીએ. જેમ કે સામાન્ય વિજ્ઞાન કે જે 17 માર્ક્સ સુધીની પૂછાય છે, તો એને આપણે અત્યારે નિયમિતપણે દર અઠવાડિયે 2 દિવસ કેમ ન કરી શકીએ? તો રિઝલ્ટ કાઢવા માટે એક પદ્ધતિ હોય છે. આડેધડ આપણે માનો કે હવાતીય માર્યા નથી, રિઝલ્ટ નથી નીકળતું, તો અત્યારથી તૈયારી ખૂબ સારી તૈયારી કરીએ. દોડની તૈયારી અત્યારથી કરીએ. ઘણા વિદ્યાર્થીઓ વેમમાં રહેતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ એકદમ હવામાં ચાલતા હોય છે કે મારે તો દોડ થઈ જાય છે, મારે વાંધો નહીં આવે, પણ ઘણી વખત એને કાં તો દોડ થતી નથી અથવા તો એને ઓછા માર્ક્સ આવે છે. તો અત્યારથી વહેમમાં ન રહીએ અને ઓવર કોન્ફિડન્સ ન રાખીએ. આપણે વ્યવસ્થિત અત્યારથી દોડવાનું શરૂ કરી દઈએ. હા, ડેઈલી 5 કિલોમીટર ન દોડીએ તો કાંઈ નહીં ભાઈ, નોટિફિકેશન આવે પછી દોડશું. અત્યારે એમનેમ તો દોડીએ, ડેઈલી નિયમિત જઈએ તો ખરી. અને દોડવાથી અમસ્ત રીતે અધિકારી જેવી ફિલિંગ આવતી હોય છે, અંદરથી કોન્ફિડન્સ આવતો હોય છે. તો સવારમાં આપણે વહેલા જાગી અને દોડવા માટે જતા રહીએ. જ્યારે તમે દોડીને આવશો ત્યારે તમને ખૂબ સારી પોઝિટિવ ફિલિંગ આવશે, જેનાથી વાંચવામાં મજા આવશે. તો દોડની તૈયારી અત્યારથી કરીએ. દરેક વિષય માટે હમણાં વાત કરીએ સંતુલિત તૈયારી કરીએ. જેટલું વાંચીએ વધુ ને વધુ રિવિઝન કરીએ અને સાથે એની એટલી પ્રેક્ટિસ કરીએ. એક વખત વંચાઈ જાય તો આપણે સરસ મજાના પ્રશ્નો સોલ્વ કરીએ. અને અત્યારે જે ટાઈમ આપણને મળ્યો છે એના આધારે આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે જ્યારે નોટિફિકેશન આવે, ફિઝિકલ ટેસ્ટ ગોઠવે, ત્યાં સુધીમાં એટલીસ્ટ 1 થી 2 વાર આપણો લેખિત પરીક્ષાનો સિલેબસ થઈ જવો જોઈએ. અને ફિઝિકલ ટેસ્ટ પતે પછી આપણે વધુને વધુ પ્રેક્ટિસ કરીએ, મોક ટેસ્ટ આપીએ, રિવિઝન કરીએ, જે વાંચ્યું છે એને ચાવીએ, તો એનાથી રિઝલ્ટ આપણું સારું બનશે. અને લક્ષ્યાંકને વળગી રહીએ. એનો મતલબ એ થાય કે એવું ન હોવું જોઈએ કે મારે બીજી સાથે તૈયારી હું કરું છું ને લાગી જશે તો ઠીક છે. મતલબ એક ટાર્ગેટ તો હોય કે કોન્સ્ટેબલ બનવું છે, મતલબ બનવું છે, ખાખી પહેરવી છે, મતલબ પહેરવી છે, તો લક્ષ્યાંક તો હોય. એવું ન હોય કે હા બીજું કંઈ મળતું નથી એટલે આને તૈયારી કરી નાખીએ, થઈ જશે તો ઠીક છે, અધરવાઇઝ આમ છે તેમ છે. એવું નહીં હોવું જોઈએ, પેપલાવાળા નહીં હોવા જોઈએ. અહીંયા એકદમ પૂરા જોશ સાથે, સ્ટેમિના સાથે, લક્ષ્યાંક સાથે તૈયારી થવી જોઈએ. અને આ મુજબ તૈયારી કરશો તો રિઝલ્ટ કેમ નહીં મળે?
અમે જે વર્ષોથી કામ કરીએ છીએ અને હું તો ખાસ કરીને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરની અંદર બેઠતો હોઉં છું, સંચાલન કરતો હોઉં છું, બંધારણને આઈપીસી ભણાવતો હોઉં છું, તો રિઝલ્ટ કાઢ્યા છે અત્યાર સુધીમાં. અને જેના ભાગરૂપે અહીંયા જે તમને દેખાડ્યું છે એ 2019 વાળું રિઝલ્ટ છે. આપણે ખૂબ સારું પરિણામ કાઢીએ છીએ. અને હું હંમેશા એક વાત વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, જ્યારે કોઈ બેચ શરૂ થઈને પહેલા દિવસે ડેમો લેક્ચરમાં કહેતો હોઉં છું કે રિઝલ્ટ કાઢવું કે નહીં એ હર હંમેશ વિદ્યાર્થીઓના હાથમાં રહેલી બાબત છે. એકેડેમી કોઈ દિવસ એવો દાવો ન કરી શકે અમારા કારણે રિઝલ્ટ નીકળ્યું એમ કોઈ દિવસ ન કહી શકે, કેમ કે એકેડેમીમાં તો આજે હજારો વિદ્યાર્થીઓ ભણે છે, તો બધાને રિઝલ્ટ તો નીકળવા જોઈએ. પણ એ રિઝલ્ટ નીકળે કે નહીં એ એકેડેમીની સાથે વિદ્યાર્થીનો ફાળો પણ રહેતો હોય છે. તો અમારી જવાબદારી એટલી રહેતી હોય છે કે જે ભણાવીએ એમાંથી પરીક્ષામાં પૂછાય, અને જે કંઈ ભણાવીએ એકદમ સરળ કરીને એકદમ જે ફ્રેશર વિદ્યાર્થીઓને ગળે ઉતારી દઈએ આ અમારી મુખ્ય જવાબદારી છે. તો 2019માં રિઝલ્ટ કાઢ્યું અને એ જ રીતે 2022 અને 23નું પણ એક સારું ખૂબ રિઝલ્ટ મળ્યું. હા, એનાથી હજુ અમને સંતોષ નથી, વધુ રિઝલ્ટ કાઢવું છે અને એમાં સારા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાય છે, અમે કહીએ મુજબ તૈયારી પણ કરે છે અને એટલા માટે રિઝલ્ટ અમે મેળવી રહ્યા છીએ. તો પોલીસ ભરતીને લઈ, કોન્સ્ટેબલને લઈ, પીએસઆઈને લઈ અને તમને કોઈ ડાઉટ રહે છે, તમને કોઈ વિષય અંતર્ગત મૂંઝવણ છે, તો તમે ટેલિફોનિક વાતચીત કરી શકો. ભાવનગરનો નંબર છે, ત્યાં સંપર્ક કરી શકો. જે એકેડેમી અલગ અલગ ઘણા શહેરોની અંદર, મતલબ 14 શહેરોની અંદર શાખા શરૂ છે, તો ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરી શકો. ભાવનગરની આસપાસ રહ્યો છો તો રૂબરૂ મળવા આવી જાઓ, રૂબરૂ ચર્ચા કરી શકીએ. તો અહીંયા હું વિરમું છું અને ફરી પાછા અલગ અલગ વિષય ઉપરના લેક્ચર સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.